નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર, ગુજરાતનો અવાજ સત્ય સાથે। સોનગઢ તાલુકાના સાદડકુવા ગામમાં વિકાસનો સંપૂર્ણ અભાવ, રસ્તાની હાલત બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ। ગામનો મુખ્ય રસ્તો ખાડા, કાદવ અને ધૂળથી ભરેલો હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વરસાદી મોસમમાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે। ઐતિહાસિક સોનગઢ કિલ્લા પાછળ આવેલ આ ગામની આવી સ્થિતિ વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હવે ચૂંટણી પહેલાં લોકો સરકાર પાસે તાત્કાલિક રસ્તા સુધારવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનો જણાવે છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં તેનો પ્રભાવ જોવા મળી શકે છે। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી। મારું નામ કવિતા બેન્ડી ગામિત। શું સમસ્યા થઈ રહી છે તમને? અમને રસ્તા વિશે સમસ્યા છે કે રસ્તો જલ્દીથી જલ્દી બને, કેમ કે ગામના લોકો જે પશુપાલન કરે છે ત્યારે એમને અત્યારે ઉનાળો છે પણ ચોમાસાની અંદર તો ઘાસચારો લઈ જવા માટે કે ડેરીએ દૂધ ભરવા માટે આવવાની ઘણી સમસ્યા થાય છે, કેમ કે આ મેઇન રસ્તો છે અને ચોમાસાની અંદર જે વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી બધું રસ્તા પર ઉપરથી નીકળી જાય છે। જ્યારે છોકરાઓ સ્કૂલે જાય છે વિદ્યાર્થીઓ, ત્યારે એમને પણ આવવા જવાની સમસ્યા થાય છે। એટલે લોકો ઉનાળો તો ઠીક છે પણ ચોમાસામાં ઘણા હેરાન થાય છે। એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે રસ્તો જલ્દીથી જલ્દી બને અને ગામના લોકો આ રસ્તો બનવાથી એમનું જે આજીવિકા છે એ સારી રીતે કરી શકે, જીવી શકે। આપનું નામ? મારું નામ ફિલિપભાઈ કે ગામિત। આ કયું ગામ છે? સાદડકુવા। શું સમસ્યા થઈ છે તમને? અમને ઘણા વર્ષોથી આ રસ્તાની અમે માંગણી કરી છે પણ રસ્તો અમને હજુ સુધી બનાવી આપ્યો નથી। અમે ઘણી તકલીફ અનુભવીએ છીએ। આપને ક્યાં રજૂઆત કરી હતી? અમે તાલુકામાં, જિલ્લામાં રજૂઆત કરી છે, કારણ કે જિલ્લાનો રસ્તો છે। આ રસ્તો લાસ્ટ ટાઈમ ક્યારે બન્યો હતો? લગભગ આશરે 2018ની સાલમાં બન્યો હતો। 7 વર્ષ થવા આવ્યા। ગામમાં ખાલી આ એક જ મુખ્ય રસ્તા આવો છે કે પછી બધા જ રસ્તાની હાલત આવી? આ જિલ્લા લેવલે મુખ્ય રસ્તો છે સર। એ અહીંથી વ્યારા સુધી નીકળે છે, અહીંથી કિકાગોઈ પાટિયા સુધી નીકળે છે અને એક મહત્વનો રસ્તો છે, કારણ કે અહીં જે ઐતિહાસિક કિલ્લો આવેલો છે એની પછાડીથી પસાર થાય છે, એટલે મહત્વનો રસ્તો છે। અહીંથી કાયમ વિદ્યાર્થીની અવર જવર, સરકારી સ્કૂલે જતા બાળકોની અવર જવર, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, 108 એમ્બ્યુલન્સને જવા માટેનો તેમજ સ્કૂલનો ટીચરોને આવવા જવાનો રસ્તો, મજૂર વર્ગને આવવા જવાનો રસ્તો, એમ આ મહત્વનો રસ્તો છે। આ તો આપ આગળ શું કરશો હવે? અમે તો એટલી જ માગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને અને અમારા ગામ લોકોને સારી હાલાકીનો સામનો કરવો પડે એવો અમે ઈચ્છીએ છીએ।